નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. બુલેટિનની શરૂઆત કરીએ. વાત સૌપ્રથમ વરસાદની. સતત કમોસમી વરસાદ રાજ્યભરમાં અને આ વરસાદની પરિસ્થિતિને લઈને મહત્વની બેઠક કરવામાં આવી. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજી. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને કૃષિમંત્રી જીતુ વાઘાણી વિડીયો કોન્ફરન્સથી આ બેઠકમાં જોડાયા. કમોસમી વરસાદના કારણે થયેલી નુકસાનીની બેઠકમાં સમીક્ષા કરવામાં આવી. તો મુખ્ય સચિવ એમ કે દાસ, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા સહિતના અધિકારીઓ બેઠકમાં જોડાયા. રાજ્યભરની સ્થિતિ શું છે એ સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. હર્ષ સંઘવી વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી તેઓ બેઠકમાં જોડાયા. ત્યારે રાજ્યભરમાં સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. પરિસ્થિતિ શું છે તેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. મેહુલ, રાજ્યભરમાં વરસાદની સ્થિતિને લઈને મહત્વની બેઠક, શું અપડેટ? બિલકુલથી મુખ્યમંત્રી કક્ષાએ આ કમોસમી વરસાદના સંદર્ભમાં થયેલી નુકસાની પર ઉચ્ચ સ્તરીય બેઠક કરવામાં આવી છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી આ બેઠકની અંદર રાજ્યના મુખ્ય સચિવ મહેસૂલ વિભાગ એમ કે દાસ તથા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિ, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા તથા નાણાં વિભાગના અગ્ર સચિવ ટી નટરાજન છે તે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા કૃષિમંત્રી જીતુ વાઘાણી પણ જોડાયા હતા. કમોસમી વરસાદના કારણે રાજ્યભરમાં જે ઉભી થયેલી પરિસ્થિતિ અને જે ખેડૂતોને નુકસાન થયું છે તેના સંદર્ભમાં સમીક્ષા કરવામાં આવી. સાથે જે પ્રમાણે સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે, કઈ સ્થિતિમાં પહોંચી છે અને જે સમીક્ષા કરવામાં આવી રહી છે તેની અંદર આ તમામ વિગતો જે છે તેને આવરી લેવામાં આવી હતી. નાણાં વિભાગના અગ્ર સચિવ છે તેમને પણ આ બેઠકની અંદર જોડવામાં આવ્યા હતા. એટલે નજીકના ભવિષ્યમાં જ્યારે ખેડૂતો માટે મહત્વપૂર્ણ પેકેજ જે છે તે જાહેર કરવામાં આવી શકે છે અને તેના પેકેજના સંદર્ભમાં પણ ચર્ચા જે છે તે ઉચ્ચ સ્તરીય બેઠકની અંદર કરવામાં આવી છે. મુખ્યમંત્રી કક્ષાએ આ મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક જે છે તે કરવામાં આવી હતી અને માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં રાજ્ય સરકાર જે પ્રાથમિક જે સર્વે મળ્યો છે અથવા જે કૃષિ વિભાગ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે તેના આધારે એક પેકેજ જે છે તેની જાહેરાત કરી શકે છે. જી મેહુલ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.